તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક ચૌહાણ જગદીશજી તમારું સ્વાગત કરીશું। ચેનલ ઉપર તમે પહેલીવાર આવી ગયા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો વિડીયોને એક લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે જે ઘણા જે મારા પશુપાલક મિત્રો છે, આવા મિત્રો ત્રણ જે પશુ છે મિત્રો, તમારા જે પશુનું દૂધ છે તે મિત્રો ક્યારેય વધતું નથી। અને જો મિત્રો તમે તમારું પશુ મિત્રો ખરીદવા જઈ રહ્યા છો તો આ વિડીયોને તમારે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો તો તમારા પશુ ખરીદતા પહેલા મિત્રો તમને ઘણો બધો ફાયદો છે તે થવાનું છે। તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો જે ઘણા જે પશુપાલક મિત્રોના જે પ્રશ્નો હતા, અમે અમારા પશુનો ઘણો બધો ખોરાક આપીએ છીએ છતાં પણ મિત્રો તેનું દૂધ છે તે મિત્રો નથી વધતું। તો મિત્રો આ ત્રણ જે કારણોસર તમારા જે પશુનું દૂધ છે તે નથી વધતું, એટલા માટે મિત્રો તમને હું કહું છું આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી પૂરો નિહાળશો તો તમારા જે પશુનું દૂધ છે ત્યાર પછી મિત્રો તમે 100% તમે ગેરંટી સાથે વધારી શકવાના છો। તો ચાલો એ કઈ બાબતો શું તે આપણે ધ્યાન રાખવું પડશે। અને મિત્રો તમારું પશુ ખરીદતા પહેલાં પણ મિત્રો તમારા જે વસ્તુનું આ વાતોનું ધ્યાન રાખશો તો તમે ક્યારે પણ મિત્રો છેતરાઈ થઈ જાઓ। પહેલાં મિત્રો પહેલો નંબરનો એક એવો ટોપિક છે કે મિત્રો જ્યારે તમારું પશુ વિવાણ થઈ ગયું છે ત્યાર પછી મિત્રો જો પશુના પેટની અંદર જો મેલ હશે, આપણા જે દેશી ભાષાની અંદર મેલી કહીએ છીએ, જો તમારા પશુની અંદર મેલી રહી ગઈ હશે અને 20 થી 25 દિવસ થઈ ગયા છે, જો તમારા પશુની અંદર મેલી હશે તો તેના લીધે પણ તમારા જે પશુનું દૂધ છે એ મિત્રો નથી વધતું। કારણ કે મિત્રો 25 દિવસ તમે 20 થી 25 દિવસ સુધી જોશો, જ્યારે તમારું પશુ બેસતું હશે નીચે બરોબર, ત્યારે તમારે જોવાનું કે સામાન્ય મિત્રો દહીં જેવો તેના જે નીચે ઢગલો થઈ ગયેલો છે, તમારે સમજી લેવાનું કે આપણા જે પશુની અંદર છે એ મિત્રો થોડો ઘણો બગાડ છે એ મિત્રો રહી ગયેલો છે। તો મિત્રો તેને ખતમ કરવા માટે તમારા જે પશુને મિત્રો 2 થી 3 કિલો જેવો ગોળ છે તમે ઓગાળીને પી દેશો તો જે તમારા પશુનું છે મિત્રો બગાડ છે, મેલી છે તે બધી મિત્રો સાફ છે તે કમ્પ્લીટલી થઈ જાય બરોબર। તમારા પશુની અંદર મેલી હશે તેના લીધે પણ મિત્રો તમારા જે પશુનું દૂધ છે ક્યારે પણ નહીં વધી શકે। ત્યાર પછી મિત્રો તમને એવું લાગે છે તો મિત્રો તમે નજીકના પશુ ડૉક્ટરનો સંપર્ક કરી તેનો બગાડ છે તે મિત્રો તમે કઢાઈ શકો છો। ત્યાર પછી મિત્રો બીજા નંબરના ટોપિકના વિશે વાત કરીએ તો જે કયા પશુનું દૂધ છે તે મિત્રો વધી શકે છે। જ્યારે મિત્રો તમે સારી નસલનું જો પશુ તમે ખરીદીશો, તમારા છે મિત્રો સારી નસલનું પશુ તમારે ખરીદવું જરૂરી છે। કારણ કે મિત્રો જો તમારું પશુ મિત્રો તાજું અને તગડું અને તાકાતવર જેવું પશુ હશે અને ઊંચાઈમાં અને લંબાઈમાં સારું હશે તેવું પશુ મિત્રો તમને ક્યારેય દૂધ નહીં આપે। કારણ કે મિત્રો મેં મારી જાતના જે અનુભવો છે એ હું તમારા માટે શેર કરી રહ્યો છું। કારણ કે મિત્રો મારી પાસે પણ મિત્રો તગડા જેવી ગાય છે, કારણ કે મિત્રો તેની ઊંચાઈ પણ સારી છે, લંબાઈ પણ સારી છે અને તેની અડાણ છે તે પણ મિત્રો સારું છે। કારણ કે મિત્રો જે તગડા જેવું આપણું જે પશુ છે એ મિત્રો દૂધની અંદર સારું દૂધ છે તે માત્રાની આપી શકતું નથી। કારણ કે મિત્રો 2 થી 3 લીટર અથવા મિત્રો 4 લીટર સુધી દૂધ છે તે આપી શકે છે। કારણ મિત્રો તમારા જે પશુ છે મિત્રો કેવા પશુ આપણે ખરીદવા જોઈએ, કારણ કે મિત્રો તમારા જે વધુ એકદમ મિત્રો તાજું અને તગડા જેવું પશુ અને જાડું બોડી જેવું હોય એવું પણ મિત્રો તમારા પશુ ક્યારેય ખરીદવું જોઈએ નહીં। કારણ કે તેવા પશુ છે મિત્રો ક્યારેય પણ દૂધ છે તે સારી માત્રાની અંદર આપી શકતા નથી। તમારા મિત્રો એકદમ મિત્રો સામાન્ય કરતા મિત્રો જે તેનું પાતળી ખાલવાળું જે પશુ તમે ખરીદીશો તો તે પશુ મિત્રો દૂધની અંદર પણ તમને સારી માત્રાની અંદર દૂધ છે તે આપતું હોય છે। અને મિત્રો તમે તાજું તગડું પશુ ખરીદીશો તે પશુ મિત્રો ખાવાનું તો તમે કોઈ પણ ખોરાક મૂકશો તો તે ખાઈ લેશે, પણ એ મિત્રો દૂધ છે ક્યારે પણ મિત્રો તમને નહીં વધારે। જાડી ખાલવાળું પશુ મિત્રો તમારે ક્યારે પણ ખરીદવું જોઈએ નહીં, તે પશુ મિત્રો સારી માત્રાની અંદર આપણને દૂધ છે તે મિત્રો નથી આપતું। તમારા મિત્રો પશુ સામાન્ય અથવા મિત્રો જાડું વધારે પાતળું તેવા પશુ તમારે ખરીદવા જોઈએ। જે વધારે તાજું તગડું પશુ છે તે મિત્રો સારી માત્રાની અંદર દૂધ છે તે નથી આપતું। તો જે ઘણા બધા જે નુકસાનો ત્યાર પછી આપણે લાયા પશુ તે જોવા મળતા હોય છે। તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ, ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે। હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને એક લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા। તો ચાલો પ્યારા મિત્રો બીજા વિડીયોમાં આપણે ફરી મળીશું।